માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના કુલ 25 કિલો 900 ગ્રામ ચાંદીના ઘરેણાંના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। જપ્ત કરાયેલા ઘરેણાંની બજાર કિંમત આશરે ₹22,66,300 હોવાનું જણાવાયું છે। પ્રાપ્ત માહિતી મુજબ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, મુરરાજભાઈ ગઢવી તથા સુરેશભાઈ વેગડા પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળેલી કે માંડવીના આઝાદ ચોક વિસ્તારમાં એક ગ્રે કલરની RJ24CA4899 નંબરની સ્વિફ્ટ કારમાં કેટલાક શખ્સો આધાર પુરાવા વગરની ચાંદીના ઘરેણાં લઈને વેચાણ માટે આવ્યા છે। બાતમીના આધારે તરત જ કાર્યવાહી હાથ ધરીને પોલીસે સ્થળેથી સુરતના 26 વર્ષીય કીર્તિક રમેશભાઈ સોની, સુરતના 34 વર્ષીય કીર્તિભાઈ સુરેશભાઈ સોની તથા ઉદયપુર રાજસ્થાનના 18 વર્ષીય કરણસિંહ મોહનસિંહ રાજપૂતને પકડી પાડ્યા હતા। તેમના કબજામાંથી 25.9 કિલો ચાંદીના ઘરેણાં અને કાર કબજે લેવાઈ છે। પકડાયેલા ત્રણેયની પૂછપરછ દરમિયાન તેઓ ઘરેણાં અંગે કોઈ સચોટ બિલ કે પુરાવો રજૂ કરી શક્યા નહોતા। પરિણામે ત્રણેયની અટક કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। આ કામગીરી માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાએ સ્પષ્ટ સૂચનાઓના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી અને PSI JB જાદવના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મુરરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ, સુરેશભાઈ વેગડા, કૃષ્ણદેવસિંહ ગોહિલ અને કલ્પેશભાઈ ચૌધરીની મહત્વની ભૂમિકા રહી હતી।